નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યમાં એક તરફ લોકસભા 2024ની તૈયારીઓ ચાલી રહી છે, નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી લેવા માટે રાજપૂત સમાજ મેદાને પડ્યું છે। છત્રાણીઓએ તો જોહર કરવાની ચીમકી સુદ્ધા આપી દીધી છે। ભારતીય જનતા પાર્ટી આ મામલે રાજપૂત સમાજથી નારાજગી લેવાના કોઈ મૂડમાં નથી, તેથી પુરુષોત્તમ રૂપાલાએ તો આ મામલે માફી પણ માંગી લીધી છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ડૉક્ટર પ્રશાંત કરોટે વડોદરામાં એક વિવાદિત નિવેદન આપી દીધું। ડૉક્ટર પ્રશાંતે જણાવ્યું કે આ તો કોંગ્રેસનું ષડયંત્ર છે। રાજપૂત સમાજનું આજે આંદોલન જે ચાલી રહ્યું છે રાજ્યમાં, તેની પાછળ કોંગ્રેસ જ છે, કેમ કે કોંગ્રેસ જ સમાજમાં અલગ અલગ મતભેદો ઊભા કરે છે। આ કામ કોંગ્રેસ કરી રહી છે। આ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાનું નિવેદન છે। પ્રદેશ યુવાના અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતે આ નિવેદન વડોદરામાં આપ્યું હતું। વડોદરામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો હતો અને યુવા મોરચાએ એક મોટરસાઇકલ રેલીનું આયોજન કર્યું હતું, તે કાર્યક્રમમાં હાજરી આપવા જ્યારે યુવા નેતા વડોદરા પધાર્યા હતા, ત્યારે પત્રકારોના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં જે રાજપૂત સમાજના આંદોલનો ચાલી રહ્યા છે તેને હવા કોંગ્રેસ આપી રહી છે। કોંગ્રેસ જ આવું કરી શકે છે। આ ભારતીય જનતા પાર્ટીના નેતાના નિવેદન બાદ શું ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓનું કોઈ નિવેદન આવશે? કારણ કે આ જે સંપૂર્ણ જે ઘટનાક્રમ બન્યો છે, આ ઘટનાક્રમમાં સ્પષ્ટ રૂપે રાજપૂત સમાજે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કર્યો। તેમનો વિરોધ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે। પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ તેમની માંગ છે। તો હવે ભારતીય જનતા પાર્ટીના આ નેતાએ આવું કેમ કહી દીધું કે આ કોંગ્રેસ કરાવી રહી છે? ભારતીય જનતા પાર્ટી પોતે આ આંદોલનને દબાવવા માંગે છે અને એ કહે છે કે સર્વ સમાજ એમની સાથે છે। તો પછી આ રાજ્યના જે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે ડૉક્ટર પ્રશાંત, તેમને આ મામલે કોંગ્રેસ પર કેમ કટાક્ષ કર્યો છે કે પછી આરોપ લગાવ્યો છે? આ જે સમગ્ર ઘટનાક્રમ બની રહ્યો છે હાલ, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદનોના કારણે જ આ આંદોલન મોટું થઈ રહ્યું છે। કેમ કે જે મોટા નેતાઓ છે તેમની વાણી તો ખૂબ જ શાલીનતાવાળી જોવા મળી રહી છે। જ્યારે પણ તેઓ નિવેદન આપે છે કે પ્રદેશના અધ્યક્ષ હોય કે પછી રાજ્યના મુખ્ય પ્રધાન હોય, જ્યારે તેઓ નિવેદન આપે છે ત્યારે સમાજ પ્રત્યે ખૂબ જ મીઠી વાતો કરે છે અને સમાજ પ્રત્યે તેમને માન પણ છે। પરંતુ જ્યારે આ જ પાર્ટીના યુવા નેતા જ્યારે બોલવા ઊભા થાય છે અને એ બી પત્રકારો સામે, તો આ જે રાજપૂત સમાજનું જે આંદોલન છે તેની પાછળ કોંગ્રેસ છે અને કોંગ્રેસ જ આવું કરાવી રહી છે, તેવા પણ નિવેદનો તેઓ આપી રહ્યા છે। હવે આ યુવા નેતાના જે નિવેદન છે તેની પર કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે તે તો જોવાનું રહ્યું, પરંતુ હાલ રાજ્યમાં જે આ રાજપૂત સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલન હવે આગળ શું થશે તેનો इंतजार રહેશે। ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગીકરણ કરતા હોય, આની પાછળ 100% કોંગ્રેસના લોકો છે। દેશના લોકોના મનમાં એકમાત્ર કોંગ્રેસનું નામ છે। નરેન્દ્ર દામોદરદાસ મોદી કોંગ્રેસ પર મુદ્દો નથી, ઈશ્વર की शपथ लेता हूं कि નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક द्वारा स्थापित અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવવાનું કામ કરી રહ્યા છે। પરંતુ ગુજરાત અને દેશના લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને ઐતિહાસિક લીડ સાથે વિજય અપાવવાના છે અને આ વખતે દેશની અંદર 700 થી વધારે સીટો ઉપર એનડીએના ઉમેદવાર જીતવાના છે।